રાજકોટમાં ફ્લાઇટનો ઇમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવી છે। દુબઈથી મુંબઈ જતી આ ફ્લાઇટ હતી, જેનું અચાનક ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે। ફ્લાઇટમાં આગ લાગ્યા હોવાની આશંકાને કારણે હડકંપ મચી ગયો હતો। એરપોર્ટ પર ફાયર બ્રિગેડ સહિતની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા। ત્યારે આ બનાવની જાણ થતાની સાથે જ એરપોર્ટ પર તંત્ર એલર્ટ મોડ પર આવી ચૂક્યું હતું। ફાયરના જવાનો એ ટેન્કરો લઈ અને એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા હતા। તમામ પ્રકારની વ્યવસ્થા પણ ત્યાં કરી દેવામાં આવી હતી અને જે ફ્લાઇટ હતી તેમાં આગ લાગ્યા હોય તે પ્રકારની આશંકા હતી અને જેને લઈ ખૂબ હડકંપ પણ મચી જવા પામ્યો હતો। ફ્લાઇટમાં 194 જેટલા મુસાફરો સવાર હતા અને તે તમામ સુરક્ષિત છે। અને આજ મુદ્દે સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે પણ જોડાઈ ચૂક્યા છે। દિવ્યેશ, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે ત્યાં? ચોક્કસ લખમાં હું તમને રાજકોટ એરપોર્ટ ખાતેના તરફ જઈ રહેલી હતી ઇન્ડિગોની ફ્લાઇટ ટોટલ 194 જેટલા મુસાફરો છે તે સવાર હતા। જે ક્રૂ મેમ્બર છે તેના દ્વારા જે સ્મોક ડિટેક્ટ થતા ઇમરજન્સી કોલ છે તે કરવામાં આવ્યો હતો અને જે રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ છે હું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે આ ફ્લાઇટનું અત્યારે સફળ મોટી સંખ્યામાં પહોંચી ગયો છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની પણ મદદ છે તે લેવામાં આવેલી છે। 8 જેટલા ફાયર ફાઈટરો છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। અલગ અલગ એજન્સીઓ છે કે જે પ્લેનની બારીકાઈથી ચકાસણી છે તે કરી રહી છે। પ્લેનમાં સવાર જેટલા 194 જેટલા મુસાફરો છે તેને અત્યારે વેઇટિંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। તેમના માટે અલગ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે। મુંબઈ ખાતેથી ઇન્ડિગોની ફ્લાઇટ આવશે અને તે મારફતે તેને મુંબઈ છે તે પહોંચાડવામાં આવશે। હું તમને સીધા જ એરપોર્ટ ખાતેના દ્રશ્ય બતાવી રહ્યો છું કે જે દુબઈથી આવી રહેલી જે ઇન્ડિગોની ફ્લાઇટ હતી જે મુંબઈ તરફ જઈ રહેલી હતી તેમાં સ્મોક ડિટેક્ટ થયું હતું અને તેને લઈને જે એરપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા ઇમરજન્સી કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને અત્યારે અલગ અલગ એજન્સીઓ છે તે કામે લાગી છે। જે ફ્લાઇટ છે તેનું બારીકાઈથી ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। અહીં કલેક્ટર સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે તૈનાત છે અને મુસાફરોની અને ફ્લાઇટ તેનું બારીકાઈથી ચકાસણી કરવામાં આવી રહી છે। મુંબઈથી આવી રહેલી ફ્લાઇટ છે તે મારફતે કરવામાં આવી રહેલી છે। મુંબઈથી આવી રહેલી ફ્લાઇટ છે તે મારફતે જેટલા પણ અહીં રાજકોટ મુસાફરો છે તેને મુંબઈ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવશે। લખમાં દિવ્યેશ, કેટલા લોકો તેની અંદર સવાર હતા અને શું તેમને કોઈ નાની મોટી ઈજા પહોંચવા પામી છે કે માત્ર હડકંપ મચ્યું હતું અને અરાજકતા ફેલાઈ હતી? ચોક્કસ લખમાં વાત કરવામાં આવે તો જે દુબઈથી ઉપડીને ફ્લાઇટ અને મુંબઈ તરફ જઈ રહેલી હતી હું તમને સીધા જ દ્રશ્ય બતાવીશ કે જે ટીવી સ્ક્રીનમાં અત્યારે એક્સક્લુઝિવ દ્રશ્ય દેખાઈ રહ્યા છે। આ તે જ ફ્લાઇટ છે કે તેમાં 194 જેટલા મુસાફરો છે તે સવાર હતા। ત્યારે ક્રૂ મેમ્બર છે તેના ધ્યાનમાં સ્મોક છે તે ડિટેક્ટ થયું હતું। સ્મોક ડિટેક્ટ થવાને લીધે ઇમરજન્સી કોલ છે તેને જાહેર કરવામાં આવ્યો હતો। સ્મોક ડિટેક્ટ થતા જે ફ્લાઇટમાં મુસાફરો હતા તેના જીવ છે તે તાળવે ચોંટી ગયા હતા અને ફ્લાઇટમાં હડકંપ મચી ગઈ હતી। ત્યારે રાજકોટ હવાઈ મથક છે જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં આ ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું હતું। સ્મોક ડિટેક્ટ થયું હતું પરંતુ અલગ અલગ એજન્સીઓ અત્યારે કામે લાગેલી છે। શેના આધારે સ્મોક ડિટેક્ટ થયું છે તેને લઈને અત્યારે અલગ અલગ એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે। 8 જેટલા ફાયર ફાઈટરો છે તેને અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની જે અલગ અલગ એજન્સીઓ છે તેની પણ મદદ છે તે લેવામાં આવેલી છે। સૌપ્રથમ ફ્લાઇટમાં જે 194 જેટલા મુસાફરો ક્રૂ મેમ્બર સહિત સવાર હતા તેને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તેને જે એરપોર્ટનું વેઇટિંગ રૂમ છે તેમાં રાખવામાં આવ્યા છે અને તેમના માટે મુંબઈથી એક અલગ ફ્લાઇટની વ્યવસ્થા કરી છે। ઇન્ડિગોની ફ્લાઇટ છે તે મુંબઈથી રાજકોટ ખાતે આવશે ને જે સવાર આમાં જે ફ્લાઇટમાં સવાર જેટલા મુસાફરો હતા તેને સુરક્ષિત રીતે મુંબઈ પહોંચાડવામાં આવશે અને રાજકોટ એરપોર્ટ છે ત્યાં આ ફ્લાઇટનું સફળતાપૂર્વક લેન્ડિંગ છે તે કરવામાં આવ્યું છે અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। ત્યારે અત્યારે અલગ અલગ એજન્સીઓ છે તે કામે લાગી છે। ફ્લાઇટમાં જે સ્મોક ડિટેક્ટ થયું હતું તે કયા કારણે સ્મોક ડિટેક્ટ થયું છે તે લઈને અલગ અલગ એજન્સીઓ છે તેના અધિકારીઓ છે તેના દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। લખમાં આભાર દિવ્યેશ, આપ જોડાયા તે બદલ। અને હવે વાત કરવી છે વરસાદની આગાહી પર। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। જો કે હાલ રાજ્યભરમાં અતિ ભારે વરસાદનું કોઈ જ સંકટ કોઈ પણ વિસ્તારમાં નથી। આગામી સમયમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે અને જેમાં ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત રહેવાની
અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વરસાદ બે સક્રિય સિસ્ટમના કારણે રહેશે, કારણ કે બે સિસ્ટમ હજુ પણ સક્રિય છે રાજ્યભરમાં, અને જેને લઈ ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક મધ્યમ વરસાદ રહી શકે છે। અતિ ભારે વરસાદની આગાહી રાજ્યમાં નહિવત છે। ज्यादातर स्थानों में आज गुजरात का क्षेत्रों में ज्यादातर स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और आज येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है आइसोलेटेड प्लेसेस में, इक्का दुक्का स्थानों में। इसमें जो डिस्ट्रिक्ट आज आ रहे हैं भागथराड़, बनासकांठा, पाटण, महेसाणा, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, महिसागर, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, वडोदरा, बहरोज, आनंद, उसके साथ दामन दादरा नगर हवेली येलो वार्निंग के साथ दिया गया है। और सौराष्ट्र कच्छ में कुछ स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। कल के लिए येलो वार्निंग हेवी रेनफॉल वार्निंग दिया गया है दक्षिण गुजरात कल परसों के लिए 28 और 29 जुलाई में। मेनली दक्षिण गुजरात में इक्का दुक्का स्थानों में हल्का से हेवी रेनफॉल का संभावना रहेगा। जो डिस्ट्रिक्ट इसमें है सूरत, डांग, नवसारी, वलसाड, तापी और दामन दादरा नगर हवेली के दिया गया है। આજ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહી નથી, પરંતુ ઘણા ખરા વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને ક્યાંક છૂટો છવાયો વરસાદ રહી શકે છે। हाँ बिल्कुल, विंडीना माध्यमथी समजीशुं अने आ मैप आपने बतावी हवामान विभाग तरफथी जे जाहेर करवामां आव्यो छे एमां स्पष्टपणे देखाई रह्युं छे कि पहला जे 4 सिस्टम सक्रिय हती एना कारणे रेड अलर्ट अपायुं हतुं, परंतु हवे धीमे धीमे ए सिस्टम्स गायब थई रही छे। अत्यारे जो कि हाल 2 सिस्टम सक्रिय छे एना कारणे आप आ जे जोई रह्या छो कि सौराष्ट्રના ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતના આ ભાગોમાં ઓરેન્જ अलर्ट આપવામાં આવ્યું છે, એટલે કે મધ્યમ વરસાદ અહીંયા વરસી શકે છે। બાકી આખા ગુજરાતમાં ગ્રીન મતલબ યલો अलर्ट છે, એટલે બહુ વધારે અતિ ભારે વરસાદની ક્યાંય સંભાવના નથી। હવે આપણે એ વિન્ડીના માધ્યમથી સમજીશું કે જે રીતે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અત્યારનો આ 5 વાગ્યાનો સમય છે, અને આ જે ભાગો છે ધીમે ધીમે આ સિસ્ટમ ઓસરી રહી છે, ને એટલા માટે માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નર્મદા, ભરૂચ કે જ્યાં હળવો વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત કારણ કે સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ જઈ રહી છે ને એટલા માટે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત મધ્ય ગુજરાત જે અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારો છે, વડોદરા અને આ ઉપરાંત સૌરાષ્ટ્રના આ જે ભાગ બતાવી રહ્યા છે અમરેલી અને ભાવનગર કે જ્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। એટલે બહુ અતિ ભારે વરસાદ જે આપણે છેલ્લા 3 દિવસમાં કેટલાક વિસ્તારોમાં જોયો એવા અતિ ભારે વરસાદની ક્યાંય આગાહી નથી, પરંતુ મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે। બિલકુલ, આભાર કૃષ્ણા, જોડાયા તે બદલ। અને હવે વાત કરવી છે હાલાકી ક્યારે ઓસરશે તેના પર। રાજ્યના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થયો અને જ્યાં જુઓ ત્યાં તારાજીની તસવીરો સામે આવી। જળબંબાકારના દ્રશ્યો અને સંદેશ ન્યૂઝ એક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું, જ્યાં ખેડૂતોની વ્યથા સાંભળવાનો પ્રયત્ન કર્યો અને સરકાર સુધી પહોંચાડવાનો પણ સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા પ્રયાસ કરાયો। છેલ્લા 4 દિવસથી પાણીમાં આ જિંદગીઓ પસાર થઈ રહી છે। બનાસકાંઠા હોય, થરાદ હોય, આ તમામ પંથકો એ જળબંબાકાર બની ચૂક્યા છે। ખેતરોમાં વરસાદી પાણીએ એટલી તારાજી સર્જી છે કે ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે। ખેડાનો માતર તાલુકો જેમાં પણ ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અમદાવાદ અને બાવળાના વિસ્તારોમાં પણ વરસાદી પાણી એ ભરાઈ ચૂક્યા છે અને 3-3, 4-4 દિવસ વીતી ગયા હોવા છતાં પણ એ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હજારો હેક્ટર જમીન એ પાણીને હવાલે થઈ ચૂકી છે। ખેડૂતોનો તૈયાર ડાંગર સહિતનો જે પાક હતો તે પણ તેમાં પલળી ચૂક્યો છે। ધોલેરાના પીપળી ગામે લોકો ફસાયા હતા, જેમાં એનડીઆરએફની ટીમ એ ગામના લોકોનું રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી ચૂકી છે। 58 લોકોનું સ્થળાંતર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં 30 જેટલા બાળકો છે, 21 જેટલી મહિલાઓ છે અને 7 પુરુષોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે।
ચારે બાજુ વરસાદને કારણે પાણી જ પાણી જોવા મળતું હતું. ચારેકોર પાણી ફરી વળ્યા હતા અને સાબરમતી અને ભોગાવો નદીનું પાણી આ વિસ્તારમાં આવે છે. જિલ્લા પંચાયત પ્રમુખ અને પોલીસ સહિતનો કાફલો પણ ત્યાં હાજર જોવા મળ્યો હતો. આ તસવીરો જે ટીવી સ્ક્રીન પર ચાલી રહી છે, 3 થી 4 દિવસ વરસાદને થઈ ચૂક્યા છે અને તે છતાં પણ પરિસ્થિતિ શું છે એ આ તસવીરમાં જોઈ શકાય છે. એનડીઆરએફની ટીમ દ્વારા ધોલેરાના પીપળી ગામે 58 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં બાળકો પણ સામેલ છે, મહિલાઓ પણ સામેલ છે અને પુરુષો પણ સામેલ છે. 30 જેટલા બાળકો છે અને 21 જેટલી મહિલાઓ છે, જેમનું અહીં સફળતાપૂર્વક એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું છે. જિલ્લા પ્રશાસન પણ ત્યાં પહોંચ્યું હતું. ધોલેરા તાલુકાના વણી તળાવ ગામ આવેલું છે, જે પીપળીનો જ એક પરો વિસ્તાર છે. ત્યાં અત્યારે સંદેશની ટીમ પહોંચી છે અને એનડીઆરએફની ટીમ પણ અહીંયા રેસ્ક્યુ ઓપરેશન માટે પહોંચી છે. આ જે પરો વિસ્તાર છે એના આસપાસનો જે વિસ્તાર જોઈ શકાય છે કે સાબરમતી અને ભોગાવો આ બંને નદીના પાણી છે એ આખા વિસ્તારની અંદર ફરી વળ્યા છે અને આ પરો વિસ્તાર છે એ ગામની નજીકનો વિસ્તાર જે છે અને ચારે બાજુ પાણી ભરાયા હોવાના કારણે અત્યારે તંત્ર દ્વારા અહીંયાથી 86 જેટલા લોકોને રેસ્ક્યુ કરવાની જરૂર પડી છે. જે દાદા છે સ્થાનિક, એમની સાથે જ વાત કરીશું. દાદા, પહેલી વખત આવું થયું કે આના પહેલા કંઈ થયું છે? ઘણા આવું 2-3 દાન થયું. આ જાજુ થયું. માલધારી મેં ખબર છું. આમાં કેટલા લોકો અહીંયા ગામમાં આપણે પરામાં રહે છે? લગભગ 50 ઘર માલધારી છે બધા. તો પછી ગાયો ભેંસો હશે તો એ બધાનું શું? રહ્યું કાઢ્યું પાણીમાં પીપળાય. તમે રોકાવાના કે નીકળી જશો? ના, એ રોકાવાનું. આ ગામ ઉપર કોઈ માણસો ને બે જણા રહ્યા છે. કોઈ ઇલાજ છે નહીં નીકળવાનો. બીજી તરફના દ્રશ્યો બતાવીશું કે આ ધોલેરા એક્સપ્રેસ વે અહીંયાથી પસાર થઈ રહ્યો છે અને ધોલેરા એક્સપ્રેસ વે તરફના રસ્તાઓમાં પણ આ પ્રકારની સ્થિતિ છે અને એટલા જ માટે સ્થાનિક વહીવટીતંત્ર છે એણે તાત્કાલિક ધોરણે અહીંયાથી રેસ્ક્યુ કરી અને 86 કરતાં વધુ લોકોને અત્યારે હાલ અહીંયાથી બહાર કાઢ્યા છે. અન્ય કેટલાક લોકો છે પરંતુ ગામમાં એ ઘર ઉપરવાસમાં હોવાના કારણે એમને અહીંયા રાખવામાં આવશે અને તાત્કાલિક ધોરણે બાકીના લોકો છે એમને રેસ્ક્યુ કરી અને બાજુમાં પીપળી ગામ છે ત્યાં મૂવ કરાયા છે. કેમેરામેન સંદીપ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, પીપળી. ધોલેરાના પીપળી ગામની આ તસવીરો સામે આવી રહી છે, જ્યાંથી 58 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવાની નોબત આવી છે. 5-5, 4-4 દિવસો વીતી ચૂક્યા છે. આ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે એને, પરંતુ પાણી કઈ હદે ભરાયેલા છે એ આ તસવીરો બયાન કરી રહી છે. આ જિંદગીઓ 3-3 દિવસથી 4-4 દિવસથી એ પાણીની અંદર હતી, જેમાં ટકવું એ ખૂબ અઘરું હતું. પ્રશાસન આખરે કામે લાગ્યું અને એ 58 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અન્યત્ર સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. સાબરમતી અને ભોગાવો આ બંને નદીનું પાણી અહીં આ વિસ્તારમાં ભેગું થાય છે અને જેને કારણે આખો જ વિસ્તાર એ પાણીને હવાલે થઈ ચૂક્યો છે. જળબંબાકાર અને જળમગ્ન છે. આ જ મુદ્દે સંવાદદાતા હિરેન અમારી સાથે ગ્રાઉન્ડ ઝીરોથી જોડાઈ ચૂક્યા છે. હિરેન, અત્યારે પીપળી ગામની અંદર લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે. 3 થી 4 દિવસ વીતી ચૂક્યા છે. એ વરસાદ વરસ્યો છે એને, પરંતુ હજુ પણ સ્થિતિ ત્યાંની ત્યાં છે. એ જિંદગીઓ હજુ પાણીમાં છે. તો ગઈકાલથી આ ગામ છે એટલે કે પીપળીનું વણી તળાવ એક પરું વિસ્તાર છે અને ત્યાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને એ વધતા સ્તરના કારણે એમણે તાત્કાલિક ધોરણે આ ગામમાં જે લોકો ફસાયેલા છે એમને બચાવવાની જરૂરિયાત પડી હતી અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્રની સૂચના પ્રમાણે એનડીઆરએફની જે ટીમ છે એણે અહીંયા ઓપરેશન શરૂ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 86 કરતાં વધુ જે લોકો છે એમને બચાવીને બહાર કાઢ્યા છે. આ સિવાય જે આખો માલધારી સમાજ જે છે એ અહીંયા રહે છે અને એમના જે પશુઓ છે, ઢોરઢાખર છે, એને પણ સાથે બચાવવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો આપણે જોઈએ છે કે નાના જે બચ્ચાઓ છે એને પણ અહીંયા બચાવાઈ રહ્યા છે. આ વિસ્તાર એવો છે કે જ્યાં ભોગાવો અને સાબરમતી આ બંને નદીનું પાણી છે એ અહીંયા એક થઈ રહ્યું છે અને એના કારણે આ વણી તળાવ જે વિસ્તાર છે ત્યાં ચારે બાજુ પાણી છે તે ફરી વળ્યા છે. આપણે દ્રશ્યો પણ બતાવીશું. અત્યારે હાલ સૂર્યાસ્ત થતો હોવાના કારણે એનડીઆરએફની ટીમ છે એ પણ અત્યારે અહીંયાથી તાત્કાલિક ધોરણે મૂવ થઈ રહી છે. જે સ્થાનિક છે એમને વાત કરીશું, જે આ ગામના છે એમને શું સ્થિતિ છે અને એ શું કહે છે અહીંયા, કારણ કે વર્ષોથી અહીંયા રહે છે. કાકા, પહેલી વખત આટલું પાણી આવ્યું કે દર વર્ષે આવે છે? આવે છે, બહુ ઓછું આવે છે, અત્યારે વધુ આવ્યું. ઓ ભાઈ, इसको ऐसे रखना, ऐसे करके. કેટલા ગામમાં કેટલા લોકો અહીંયા રહેતા હશે? ગામમાં 15-20 ઘર છે. અત્યારે પશુઓ કેટલા? પશુઓ તો 150-200 જેવા.
અડધા અહીંયા ગયા છે, અડધા પીપળિયા છે, અડધા માણસો હજી અહીંયા રહ્યા છે. લોકો અહીંયા છે અને કેટલાક લોકો ગયા છે તે પ્રકારની પરિસ્થિતિ છે અને અત્યારે હાલ આ અહીંયાથી રેસ્ક્યુ કરી પશુઓ છે, સાથે કેટલાક માણસો છે, 86 જેટલા લોકોને અહીંયાથી બચાવી અને બહાર કાઢવામાં આવ્યા છે. તમને દ્રશ્યો બતાવીશું રોડ તરફના, કે જે રોડ મેન ધોલેરા હાઈવે તરફ જાય છે એ રોડના દ્રશ્યો, કે આ જ રસ્તે થઈ અને એનડીઆરએફની બોટ છે તે અત્યારે પરત જઈ રહી છે મેન રોડ તરફ. આ તમામ લોકોને પીપળી ગામ બહાર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ સાબરમતી અને ભોગાવો આ બંનેનું પાણી ભેગું થાય છે, સાથે પૂનમ નજીક હોવાના કારણે જે અખાતની અંદર પાણી જવું જોઈએ એ પાણી સમુદ્રની અંદર જતું નથી. એના કારણે થઈ અને આ પાણીનું સ્તર સતત આ વિસ્તારમાં અત્યારે અહીંયા વધી રહ્યું છે અને એટલે એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ ઓપરેશનની જરૂર પડી છે. સ્થાનિક તંત્રને સાથે રાખી ડીવાયએસપીથી લઈ અને મામલતદાર સહિતનો સ્ટાફ છે એ પણ અહીંયા પહોંચેલો છે અને એનડીઆરએફની જે અધિકારીઓ છે, જે લોકો છે તે પણ અહીંયા છે. एमनी साथ बात करीशू. क्या आपने ऑपरेशन क्या अभी कर रहे हैं, कितने लोगों को 86 लोगों को बाहर निकाला है, ऐसी कोई स्थिति? जैसे हमारे सीनियरों ने बताया वैसा ही है, 86 लोगों ने अभी निकाल चुका है और अभी हम लोग चालू ही हैं ऑपरेशन. क्या पानी का बहाव तेज हो रहा है, ऐसा कुछ है? पानी का बहाव थोड़ा थोड़ा तेज हो रहा है और स्थिर भी है और अभी बारिश चालू है बस. जो आ સ્થિતિ લખમાં આખા વિસ્તારની અંદર અને સતત વરસાદ છેલ્લા 3 દિવસથી પડી રહ્યો છે. આ પાણી અહીંયા આવે છે એ કડી થોડથી લઈ અને બાવડા તરફના વિસ્તારમાં થઈ અને સીધો આ અહીંયા પહોંચે છે અને ઉપરવાસમાં જે વિસ્તાર જે થયો છે સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોની અંદર, અને એ સંપૂર્ણ વિસ્તારનું પાણી અહીંયા સાબરમતી અને ભોગાવો આ બંને નદીમાં થઈ અને અખાત તરફ આગળ વધી રહ્યું છે. એના કારણે આ વિસ્તારની અંદર અત્યારે આ સ્થિતિ છે. સામાન્ય રીતે દર વર્ષે પાણી તો ભરાય છે, પરંતુ પાણીનું લેવલ ઘણું નીચું હોય છે, જેથી કરી અને સ્થળાંતર કરવાની જરૂર નથી પડતી. પરંતુ અત્યારની સ્થિતિ એટલે કે ગઈકાલ મોડી સાંજથી જે સ્થિતિ છે એ અંતર્ગત વધુ પાણી ભરાઈ રહ્યું છે અને સતત પાણીનું સ્તર છે તે ઊંચું આવી રહ્યું હોવાના કારણે તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ પગલાં લઈ અને જે અહીંયા લોકો અહીંયા રહે છે એ લોકોને ખાલી કરવામાં આવ્યા છે. 15 થી 20 જેટલા જ ઘર આવેલા હોવાના કારણે તાત્કાલિક ધોરણે સવારથી એનડીઆરએફની ટીમે 86 જેટલા લોકો છે એને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે. હજુ પણ ગામમાં કેટલાક વડીલો છે એ ગામની અંદર જ છે. એમનું કહેવું છે કે અમારું ઘર છે અને ગામમાં કોઈ નથી, એટલા માટે અમારે અહીંયા રહેવું પડશે અને એટલા માટે એ વડીલો જે 2 ઘર ઊંચાણવાળા વિસ્તારમાં આવેલા છે એ ઘરની અંદર ત્યાં અહીંયા તેઓ રહેવાના છે. તે પ્રકારે તેમણે પણ હમણાં જણાવ્યું છે અને એનડીઆરએફની ટીમ, ડીવાયએસપી, પીઆઈ અને મામલતદાર સ્થાનિક સહિતના જે કાફલો છે એમણે સંપૂર્ણ આ વિસ્તારની અંદર રેસ્ક્યુ ઓપરેશન કરી અને તમામ લોકોને સલામત કર્યા છે. બહારના બીજી તરફના દ્રશ્યો બતાવીશું કે જે એનડીઆરએફની જે ટીમ છે એ પણ અલગ અલગ 3 બોટ મારફતે આ વિસ્તારમાંથી પાણીમાં થઈ અને જે લોકો છે જે ફસાયેલા છે એમને બહાર અત્યારે તેઓ કાઢી રહ્યા છે. સ્થિતિ એવી છે કે જે નવો ધોલેરા એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવ્યો છે એ ધોલેરા એક્સપ્રેસ હાઈવેનું રચના એ પ્રકારની છે કે પાણી બહાર એટલે કે એક તરફથી બીજી તરફ નથી જઈ શકતું, એટલા માટે આ પાણી ભરાયા છે અને બીજી તરફ જવા માટેનું એટલે કે રસ્તો ક્રોસ કરવા માટેની જે જગ્યા છે એ માત્ર ને માત્ર લિમિટેડ અંતરો પર ખુલ્લી જગ્યા આપવામાં આવેલી હોવાના કારણે પાણીનો સ્ટોરેજ વધુ થાય છે અને ચોક્કસ જગ્યાએથી જ પાણી નીકળે છે. એટલે એ જગ્યામાં એ વિસ્તારની અંદર પણ પાણી ફોર્સથી પસાર થઈ રહ્યું હોવાના કારણે આ સ્થિતિ છે એ આ વિસ્તારની અંદર છે. રોડ ક્રોસ કર્યા પછીનો વિસ્તાર છે ત્યાં પ્રમાણમાં પાણી ઓછું છે, પરંતુ આ તરફનો વિસ્તાર કે જ્યાંથી પાણીની આવક થઈ રહી છે એ વિસ્તારમાં પાણીની જાવકની જગ્યાઓ પ્રમાણમાં ઓછી હોવાના કારણે આ સ્થિતિ લખમાં જોવા મળી રહી છે. હિરેન, એટલે 3 થી 4 દિવસ વીતી ગયા છે અને થોડુંક રેસ્ક્યુ કરવામાં વાર લાગી ગઈ હોય એવું પણ લાગી રહ્યું છે. આપ અમારી સાથે જોડાયા, આભાર. બગોદરાના સરલા ગામમાં ઉપરવાસના વરસાદી પાણી એ ભરાઈ ચૂક્યા છે અને જેને લઈ અને આખું જ ગામ એ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામમાં પાણી ભરાતાની સાથે જ સ્થાનિક લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવા માટે પણ ટ્રેક્ટરથી અવરજવર કરવી પડી રહી છે. વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી હાથ ધરી અને 50 થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરી અને પ્રાથમિક શાળામાં તેમને શ્રેય આપવામાં આવ્યો છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે ગ્રામજનોએ વહેલી તકે પાણીના નિકાલની ઉગ્ર માંગ કરી છે.
ઉપરવટથી ખૂબ પાણી આવેલું છે, જવા આવવામાં ખૂબ તકલીફ પડી રહી છે. તો સરકારશ્રીથી મદદ મળે એવી અમે આશા રાખીએ છીએ. અમારા ગામમાં એટલું પાણી આવ્યું છે, કેળામાંનું પાણી આવ્યું છે, ઘરમાં રાંધવાનું કંઈ નથી, ખાવું પીવું હોય તો જો ટ્રેક્ટર લઈને જવું પડે બગોદરા. અત્યારે જ બધું લઈને આવ્યા અમે. તો સરકારને એટલી વિનંતી છે કે આ પાણીનો જલ્દી નિકાલ કરો. ઉપરવાસથી અત્યારે એટલું પાણી આવી રહ્યું છે કે કેડ અમારું પાણી છે. અત્યારે અમારે બગુદરા કોઈ પણ વસ્તુ કરિયાણું કે શાકભાજી લેવા જવાનું હોય તો કેડ અમારા પાણી ટ્રેક્ટર લઈને જવું પડે એમ છે. તો અમારી પાસે ટ્રેક્ટર ના હોય તો બીજા ભાઈ વ્યક્તિને કહેવું પડે કે ટ્રેક્ટર લઈને બગુદરા ચાલો. તો અમારે અત્યારે કરિયાણું લઈને અત્યારે અમે વાપસ પાછા આવ્યા. વિરમગામમાં વરસાદી પાણીને લઈ અને જનજીવન એ અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે. 5 દિવસ બાદ પણ હજુ પાણી નથી ઓસર્યા. બસ સ્ટેન્ડમાં હજુ પણ 3 ફૂટ સુધીનું પાણી ભરાયેલું છે. એસટી ડેપોની બસો એ બહાર રાખવામાં આવી રહી છે. નગરપાલિકા તંત્ર દ્વારા પાણીનો નિકાલ નથી કરવામાં આવ્યો. બસનો જે રૂટ છે તે મુજબ ન ચાલતા હવે મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. અંદાજે અત્યારે વિરમગામ ખાતે 18 થી 20 ઇંચ જેટલો વરસાદ જે વરસી રહેલ એના કારણે આપણે જે વિરમગામ બસ સ્ટેશન અને વર્કશોપ ખાતે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયેલ છે, જેના કારણે હાલ આજના દિવસથી આપણે 5 થી 6 રૂટો જેટલા ચાલુ કરેલા છે, પરંતુ જેમ પાણી ઓસરતા જશે એમ આપણે ધીમે ધીમે તમામ રૂટો ચાલુ કરીશું. અમદાવાદ જિલ્લાના વિરમગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ હજુ પણ યથાવત છે. આપ જોઈ શકો છો કે વિરમગામ એસટી જે સ્ટેન્ડ છે તે છેલ્લા 5 દિવસથી હજુ પણ પાણીમાં ગરકાવ છે. ટીચન સમાના પાણી હજુ પણ ભરાયેલા છે. વિરમગામ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ વિરમગામના એસટી જે બસ સ્ટેન્ડ છે ત્યાં હજુ પણ આપ જોઈ શકો છો કે ટીચન સમાના પાણી ભરાયેલા છે, જેના કારણે બસો જે છે તે અત્યારે બસ સ્ટેન્ડની બહાર રાખવાની ફરજ પડી રહી છે. અત્યાર સુધી અનેક રૂટો પણ બંધ હતા અને અત્યાર સુધીમાં આજથી 5મા દિવસે સતત રૂટો પણ બંધ હતા અને આજે પ્રજાની સવલત માટે થઈને અત્યારે તાત્કાલિક રૂટો પણ શરૂ કરવામાં આવે છે. 4 થી 5 અત્યારે રૂટો અમદાવાદથી સહિતના જે રૂટો છે તે પણ અત્યારે શરૂ કરવામાં આવે છે. ત્યારે કેમેરામેન જલારામ મોજાણી સાથે પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ. વિરમગામમાં પૂરના 5 દિવસ બાદ પણ બજારો હવે છે ખુલ્યા છે અને ભારે વરસાદને લઈ અને 5 દિવસ બાદ જનજીવન એ હવે માંડ શરૂ થયું છે. ગોળપીઠા બજારના હોલસેલ વેપારીઓને મોટું અને વ્યાપક નુકસાન થયું છે. ઘઉં, ચોખા અને ગોળનો જે જથ્થો હતો તે પલળી ગયો છે, બરબાદ થઈ ગયો છે. આશરે 1 કરોડથી પણ વધુનું નુકસાન પહોંચ્યું હોય તેવી અત્યારે ભીતિ સેવાઈ રહી છે. ભરાયેલા જે પાણી હતા જેને લઈ અને વેપારીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહી છે. આક્રોશ તો છે જ, પરંતુ પીડા પણ એટલી છે. સરકાર પાસે વળતરની માંગ પણ આ વેપારીઓ અત્યારે કરી રહ્યા છે. લગભગ દુકાનમાં મિનિમમ 10 લાખનું નુકસાન તો અત્યારે દેખાઈ રહ્યું છે. હજી અમે વખાર ખોલી નથી. વખાર 5 ફૂટથી 5.5 ફૂટ ઊંચી છે, છતાંય અંદર પાણી જતું રહ્યું છે. એટલે વખાર ખોલવા જેવી હજી તો કન્ડિશન નથી, કારણ કે છાતી સમણા પાણી ભરી ગયા છે અંદર. એટલે એ દુકાન વખાર ખોલે પછી જ ખ્યાલ આવે. અને દરેક વેપારીને મિનિમમ 7 થી 8 લાખનું નુકસાન તો દેખાઈ જ રહ્યું છે. કેટલાની દુકાન નીચી છે, કેટલાની દુકાન ઊંચી છે, 5.5 ફૂટ ઊંચી, છતાંય પાણી ભરાઈ ગયા છે. આ લોકોએ પહેલેથી કોઈ મેનેજમેન્ટ કર્યું નથી. કોઈ ગોડાઉન શું કહેવાય ગટર સાફ નથી કરી, નથી કોઈ કચરો સાફ કર્યો, આગળથી કોઈ એમને સાફ સફાઈ કરી જ નથી. એના પાણી બધા અહીંયા ગોળબીઠામાં કાયમ માટે ભરાય છે. જેમાં સાબુ, તેલ, શેમ્પૂની દુકાન છે મારી, તેમાં ઘણું બધું નુકસાન છે, અપાર વગરનું નુકસાન છે અને બધું જ પાણીમાં જતું રહ્યું છે, વહી ગયું છે. તમે જોઈ શકો છો કે મારી દુકાનમાં એટલું બધું નુકસાન છે કે કોઈ સાબુ, તેલ, શેમ્પુ બધાની વસ્તુ ખરાબ થઈ ગઈ છે. એટલું બધું પાણી છે કે વસ્તુ કોઈ હાથમાં જ નથી આવી. દરેક કાર્ટૂન, કટ્ટા, બધું સામાન પલ્લીને ખાક થઈ ગયું છે. આમાં સરકારશ્રીને આદેશ કર્યા વગર કોઈ જાતનો અમને નિકાલ થયો નથી. હજી પણ પાણી ભરેલા છે. આનો કંઈક નિકાલ થઈ શકે એવું સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે અમને કંઈક આમાં હેલ્પ કરે, મદદ કરે અને અમારી અમે આશા રાખીએ છીએ. વિરમગામ આખા બેટમાં ફેરવાઈ ગયું છે. એમાં અમારી ગોળપીઠા બજાર જે હોલસેલ માર્કેટ છે, અનાજ, કઠોળ, કેટલ ફૂડ, ત્યાંની અંદર બધાની દુકાનો, કોઈ દુકાને એકાદી બાકી હોય તો બરોબર છે, બધાની દુકાનોમાં પાણી, ગોડાઉનોમાં પાણી અને ઓછામાં ઓછું 1 કરોડ રૂપિયાનું નુકસાન છે. અને આ માટે અગાઉ પણ, કારણ કે જે અહીંથી ખુલ્લી ગટર જે નીકળે છે એ ખુલ્લી ગટર સાફ થઈ જ નથી આ વખતે, અને એની અગાઉ 2 મહિનાથી અગાઉથી અમે જાણ કરેલી છે સાહેબને.
પણ છતાંય આનું કોઈ પણ નિરાકરણ આવ્યું નહોતું. એના હિસાબે આ થોડું વધુ આ અમારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મહેમદાવાદના કુણા ગામે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. હજારો વીઘા જમીન એ વરસાદને પાણીને કારણે પ્રભાવિત થઈ ચૂકી છે અને જમીન પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને ભરાયેલા પણ જોવા મળે છે. ડાંગરની રોપણી કરેલા ખેતરો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેમાં હીરાચંદી, મુવાડી અને નવા કુણા ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. સમગ્ર પંથકમાં 25 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો. સરપંચના પતિએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. નુકસાનનો સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે તેવી લોકમાંગ પણ એ વિસ્તારમાં ઉઠવા પામી છે. હજારો વીઘામાં અત્યારે પાણી ભરાઈ ગયું. અવિરત 23 તારીખથી વરસાદ ચાલુ છે અને મહેમદાવાદમાં હાલ 25 ઇંચ વરસાદ પડવાથી અવિરત આ વિસ્તારમાં લગભગ 23 તારીખથી પાણી ભરાઈ ગયું છે અને આ પાણીનો નિકાલ થતો નથી. અને અમારા ખેડૂતોએ પાણી મૂકીને આ વિસ્તારમાં ડોગર રોપેલી હતી. હવે આ ડોગર કોઈ પણ સંજોગોમાં બહાર નીકળવાની નથી અને બધી બાતલ જ જવાની છે. એટલે ખેડૂતોને પારાવાર નુકસાન જ છે. આમાંથી કોઈ એમને એક પણ રૂપિયો હાથમાં આવવાનો નથી. મારી અત્યારે હાલ 25 વીઘા ડાંગર રોપેલી છે. આજુબાજુના ખેડૂતોએ પણ પાણી લઈને પહેલા રોપેલી છે ડાંગર, અને સતત 4 દિવસ વરસાદના કારણે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો બધી ડાંગર ડૂબી ગઈ છે અને પારાવાર નુકસાન થયેલું છે. આજે એક ખેડૂત 1 વીઘું રોપવાની પાછળ 6 થી 7 હજાર રૂપિયાનો ખર્ચો કરેલો છે અને હવે એવો કોઈ ચાન્સ નથી કે આ ડાંગર બહાર નીકળી શકે. બોપલમાં પાણી ભરાવા મુદ્દે કામગીરી એક ખૂબ તેજ કરી દેવાઈ છે. ગોધાવી કેનાલ મારફતે પાણીના નિકાલની કામગીરી અત્યારે શરૂ થઈ ચૂકી છે. મેયર પણ આ કામગીરીના નિરીક્ષણ માટે ત્યાં પહોંચ્યા હતા. ટેન્ડરની રાહ જોયા વગર આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બોપલ આસપાસના તળાવોમાં પાણી જે છે તે પણ ઠાલવવામાં આવશે અને ત્યાં પમ્પિંગનું પણ કામગીરી જે છે પમ્પિંગ સ્ટેશનની તે પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ત્વરિત ધોરણે એ બધું જ પાણી બહાર કાઢવામાં આવે બોપલ ગામમાંથી તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે સ્થાનિક લોકો જે હજુ પણ ખૂબ મોટી પરેશાની ભોગવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં ફરી એક વખત આજે વહેલી સવારથી જે વરસાદનું વાતાવરણ છે તે સર્જાયું હતું ને તેના કારણે શહેરના અનેક વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે સિલજ વિસ્તારમાં એક કામગીરી ચાલતી હતી ને ત્યાં લાઇનમાં ભંગાણ થયું છે અને ત્યાં સ્થળ મુલાકાત માટે મેયર પહોંચ્યા છે. મેયર સાથે વાત કરીશું. હિતેશભાઈ, શું કહેશો? ફરી એક વખત અમદાવાદ શહેરમાં વરસાદ આવ્યો, લગભગ 2.5-3 ઇંચ વરસાદ આવ્યો અને બોપલમાં ફરી એક વખત અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. કામગીરી 4 દિવસથી ચાલતી હતી અને એ કામગીરી પૂર્ણ થઈને બીજે દિવસે સવારમાં પાછી એ સ્થિતિ થઈ ગઈ. જે રીતે ગઈકાલે આપણે સંપૂર્ણ પાણી આપ જુઓ છો, ભગવતી કૃપા વણકરવાસ ગામ ખાલી કરવાનો બધો પ્રયાસ કર્યો હતો, પણ જે રીતે વહેલી સવારે 3 ઇંચ વરસાદ થયો છે અને વરસાદ અને આજુબાજુની ડ્રેનેજ હજુ ભરેલી જ હોય, એ ડ્રેનેજ જ્યાં નીચાણવાળો ભાગ છે ત્યાં બેક મારી રહી છે અને તાત્કાલિક ધોરણે આપણે ડીપીએસના નાણાં પાસે બીજા 25 MPના 4 પંપ મૂકીએ છીએ અને તાત્કાલિક આ પાણી તલાવનું ખાલી કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે જે 3 દિવસથી પંપ ચાલતા હતા એની અંદર આપણે તલાવ ખાલી કરવામાં 1 મીટર ખાલી થયું છે. એ માટે વધુ ખાલી થાય તો જ આ પાણીનો નિકાલ કરીએ. ગોદાવી કેનાલમાં પાણી નાખવામાં આવી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે આ કામગીરી ચાલુ છે. શ્રી, રોજ સાંજે 5 વાગે અધિકારીઓ પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે, એમાં એવા દાવા કરે છે કે કામગીરી કેટલી કરી, પરંતુ ક્યાંક અધિકારીઓની ઢીલી નીતિ અથવા તો બેદરકારી જવાબદાર છે લોકોની પીડા માટે. એ પણ વ્યક્તિ છે. તમે જુઓ છો છેલ્લા 72 કલાકથી કોઈ વ્યક્તિ ઊંઘવા ભેગો નથી થયો. કોઈ વ્યક્તિ પોતાના ઘરે જોડે નથી. કોઈને 100 તાવ છે, કોઈને 103 તાવ છે, કોઈની બધી શારીરિક તકલીફો થઈ ગઈ છે પાણીના કારણે અને રહેવાના કારણે. સતત માણસ 72 કલાક રહે ને તો પણ માણસો કામ કરી રહ્યા છે. જેટલી ટીમો જોતી હતી, જેટલા આ બોપલ ગુમા ખાતે 1000થી વધુ માણસો નાના હેલ્પરથી લઈને મોટા લોકો કામગીરી કરી રહ્યા છે. મેયર છે તે કહી રહ્યા છે કે હાલ જે બોપલ અને તેની આસપાસના વિસ્તારમાં જે પાણી ભરાયા છે ને તે પાણી તળાવમાં ખાલી કરવામાં આવતા હતા અને જે લાઈનો ઓવરફ્લો થતી હતી, બેક થતી હતી ને તેના નિકાલ માટે થઈને જે ગોદાવી કેનાલ છે ને તેમાં હવે આ પાઇપો નાખી અને આ પાણીના નિકાલ માટેની હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
ગુજરાતભરમાં વરસાદે ભારે તબાહી મચાવી અને ત્યારબાદ વરસાદ તો હાલ પૂરતો શાંત થઈ ચૂક્યો છે, પરંતુ તંત્રની પોલ હજુ પણ ઉઘડતી રહે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. છોટાઉદેપુર હોય કે પાલનપુર હોય, દાહોદ હોય કે સુરત હોય, જ્યાં જુઓ ત્યાં તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન એ ધોવાઈ ચૂક્યો છે. છોટાઉદેપુરમાં તો તંત્રના પ્રી મોન્સૂન દાવા વચ્ચે મંત્રીને જ ભારે પડી ગયા છે, જ્યારે તેમનો કાફલો પણ રસ્તા પર ફસાઈ ગયો. પાલનપુરમાં જાણે ખાડા પૂરતું જ તંત્ર હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા અને દાહોદમાં નવો બનેલો રસ્તો માત્ર 2 મહિનામાં જ ધોવાઈ ગયો છે. આ તરફ સુરત મુંબઈ હાઈવે પણ પાણી ભરાવાને કારણે બંધ કરવાની નોબત આવી ચૂકી છે અને આ દ્રશ્યો બતાવે છે કે તંત્રની કામગીરી એ માત્ર કાગળ પર રહે છે અને પ્રી મોન્સૂનના માત્ર દાવાઓ થાય છે. રાજ્યભરમાં અવિરત અને ભારે વરસાદ વરસ્યો અને જેને કારણે રાજ્યના ઘણા એવા રોડ રસ્તા છે જે બંધ કરવાની નોબત આવી. રાજ્યમાં 208 માર્ગો એ બંધ હાલતમાં છે. 171 પંચાયત હસ્તકના માર્ગો જે અત્યારે બંધ થઈ ગયા છે, જેના પર અવરજવર બિલકુલ નથી થઈ રહી. 12 સ્ટેટ હાઈવે છે જે અત્યારે સંપૂર્ણપણે ઠપ થઈ ચૂક્યા છે, બંધ હાલતમાં છે અને 2 નેશનલ હાઈવે પણ બંધ હાલતમાં છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ 40 રસ્તા પ્રભાવિત થયા છે અને 40 રસ્તા ત્યાં બંધ હાલતમાં છે, જેના પરથી લોકો અવરજવર નથી કરી શકતા અને અસંખ્ય ગામડાઓને જોડતા આ રસ્તા બંધ થતાની સાથે જ ઘણા એવા ગામડાઓ છે જે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. છોટાઉદેપુરની અંદર મંત્રીને પોતાને ખરાબ વિકાસ સાથે ભેટો થયો. અંતરિયાળ વિસ્તારમાં બિસ્માર રસ્તા પર મંત્રીની પોતાની ગાડી ફસાઈ ગઈ. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો કાફલો ત્યાં અટવાઈ ગયો હતો. કવાંટના બિસ્માર રસ્તાઓ વચ્ચે કલાકો સુધી મંત્રી અટવાયા રહ્યા. મંત્રીજીના કાફલા માટે તાત્કાલિક રોડ બનાવવાની જહેમત પણ પ્રશાસને ઉઠાવી લીધી. જો મંત્રીજી અહીં ન આવ્યા હોત તો આ રસ્તો ન સુધરતો. સામાન્ય લોકોને આ ખરાબ રસ્તામાંથી જ પસાર થવું પડતું. ત્યારે રસ્તો બનાવવા માટે તાત્કાલિક ટ્રકમાં કપચી અને ડામર પણ એકત્ર કરી લેવામાં આવ્યું અને સ્થળ પર પહોંચાડી પણ દેવામાં આવ્યું. મંત્રીજી માટે જેસીબીથી તાત્કાલિક રસ્તો તૈયાર કરી દેવામાં આવ્યો, જેથી એમને કોઈ અગવડ ન પડે, મંત્રીજીને કોઈ અગવડતાનો સામનો ન કરવો પડે. રસ્તો બનતાની સાથે જ મંત્રી એ શાળાના ઉદ્ઘાટન સ્થળે પહોંચ્યા હતા. અંતરિયાળ વિસ્તારમાં લોકો કેવી રીતે રહે છે તેનો કડવો અનુભવ મંત્રીને પોતાને થયો છે. હવે આ અનુભવ બાદ તંત્ર કોઈ શીખ લે અને આવી પરિસ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં ન સર્જાય, સામાન્ય માણસોને આવી હાલાકી ન ભોગવવી પડે તેવું કોઈ કામગીરી કરવામાં આવે તેવી અત્યારે સૌ કોઈને આશા છે. પાલનપુરમાં હાઈવે ઓથોરિટીએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ભારે વરસાદ વરસી રહ્યો હતો અને તે વચ્ચે હાઈવે પરના ખાડા પૂરવાની કામગીરીમાં તેઓ લાગી ગયા. પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પરની આ કામગીરીની તસવીરો સામે આવી છે. એક તરફનો હાઈવે એ બંધ કરી દીધો અને જેને કારણે ચાલુ વરસાદમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ ગઈ. એક સમસ્યા તેઓ દૂર કરવા ગયા હતા, પરંતુ આ વચ્ચે બીજી સમસ્યાનો સામનો પણ તેના રહીશોને કરવો પડ્યો અને વાહન ચાલકો જે પસાર થતા હતા તેમને પણ કરવો પડ્યો. ચાલુ વરસાદમાં તંત્રને યાદ આવ્યું કે ભાઈ આપણે તો ખાડા પૂર્યા નથી અને હવે આપણે ખાડા પૂરવા પડશે, એટલે ચાલુ વરસાદમાં કામગીરી શરૂ કરી નાખી. પરંતુ એને લઈ અને એક માર્ગ બંધ થતાની સાથે જ અન્યત્ર ખૂબ ટ્રાફિક જામ સર્જાઈ ગયું. સુરત મુંબઈ હાઈવે બંધ થયો છે અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને સૌથી મોટો ફટકો પડ્યો છે. 250 થી વધુ ટ્રકો ફસાતાની સાથે જ કરોડોનો માલ સામાન એ બગડી ગયો છે. હાઈવે બંધ રહેતાની સાથે જ સુરતના વેપારીઓ એ ખૂબ ચિંતામાં છે. વરસાદી કહેરથી ટ્રાન્સપોર્ટરોને આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે. તહેવારો પહેલા માલ અટવાતાની સાથે જ વેપારીઓની મુશ્કેલી એ ઓર વધી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 2 વખત અતિવૃષ્ટિ એટલે કે 2 વખત જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને કારણે ખાસ કરીને સુરત અને ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતમાં નવસારી હોય, ચીખલી હોય, વલસાડ હોય, વાપી હોય અને આગળ જતા મુંબઈ જતા ત્યાં જે રીતે પાણી ભરાયા હતા તેને કારણે સુરત ટેક્સટાઇલ માર્કેટના ટ્રાન્સપોર્ટ વિભાગ એટલે કે અનેક ટ્રકો પાણીમાં ડૂબી ગઈ હતી અને લાખો કરોડનું નુકસાન નીપજ્યું છે. યુવરાજ દેસલે આપણી સાથે ઉપસ્થિત છે, જેઓ ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રમુખ છે. જણાવશો કેટલાનું નુકસાન હોઈ શકે આટલા 20 દિવસમાં? મિત્રો નમસ્કાર.
मैं युवराज देसले, प्रमुख सूरत टेक्सटाइल गुड ट्रांसपोर्ट एसोसिएशन सूरत। आप जाणो છો છેલ્લા 20 દિવસથી જે પૂરની અને વરસાદની જે પરિસ્થિતિ હતી એ ખૂબ જ દુઃખદાયક રહી છે। આપ અહીંયા ટેક્સટાઇલનો મોટામાં મોટો વ્યવસાય અહીંયા છે અને અમારે ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી એની સાથે સંકળાયેલી છે। તો અમારા ત્યાં લગભગ 7 તારીખે બી લગભગ મારા હિસાબથી 20 થી 25% અમારા ટ્રાન્સપોર્ટનું જે ગોડાઉનો છે એમાં પાણી ભરાઈ ગયા હતા। એમાં જે માલ ડિલિવરીનો માલ હોય, जो बुकिंगનો માલ હોય, કાપડ પાર્સલ સિવાય બી લાખો કરોડો રૂપિયાનો માલ મતલબમાં અમારે ત્યાં ગોડાઉનમાં પડેલો હોય છે। એ અચાનક મતલબમાં પૂરની સ્થિતિ બનવાથી ક્યારેય એવો ખ્યાલ ન હતો કે આપણા ગોડાઉનોમાં પાણી આવી જશે, કેમ કે એના પહેલા એવું કંઈ ક્યારેય થયું નથી। એટલે પાણી જે ભરાઈ ગયા છે અનએક્સેપ્ટેડ, મતલબ એવી રાતના સમય 7-8 વાગે મતલબ પછી તો બહુ જ નુકસાન છે, કરોડો રૂપિયાનું નુકસાન છે। માર્કેટ ટ્રાન્સપોર્ટેશનના જે એસોસિએશનના પ્રમુખ છે રોહિત દેસલે જણાવ્યું કે જે પ્રકારે છેલ્લા 20 દિવસમાં 2 વખત અતિવૃષ્ટિ થઈ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં, તેને કારણે જે હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા ત્યાં અનેકો ટ્રકો જે છે અટવાઈ ગઈ હતી। જે પાર્સલ ટ્રકો સુરત ટેક્સટાઇલ માર્કેટથી અન્ય રાજ્યોમાં જતી હોય છે તેમાં કુલ 200 થી 250 થી વધુ જે ટ્રકો છે તેમાં અટવાઈ ગયો હતો, તેના કારણે લાખો કરોડનું નુકસાન તેમને નિપજ્યું છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશનું સુરત। આપ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રેસ કોન્ફરન્સ અને જેમાં વરસાદી આફત અંગે સરકાર પર તેઓએ આકરા પ્રહારો કર્યા। અમદાવાદ અને સુરતમાં પાણી ભરાવાને મુદ્દે સરકારને તેમના દ્વારા ઘેરવામાં આવી અને કરોડોના બજેટ છતાં પણ રસ્તાઓ ધોવાઈ ગયા હોવાનો તેમના દ્વારા અહીં સરકારને કઠોરતાપૂર્વક સવાલ કરવામાં આવ્યો છે। વરસાદથી 56 થી વધુ લોકોના મોત નિપજ્યા અને મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની સહાય સરકાર આપે તેવી ઉગ્ર માંગ કરી છે। સરકારે પ્રી મોન્સૂન પ્લાનિંગમાં સદંતર નિષ્ફળ ગઈ છે। નુકસાનનો ત્વરિત સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવું તેમના દ્વારા માંગ કરી છે। દક્ષિણ ગુજરાતથી લઈ અને અમદાવાદ સુધી હજારો કરોડનો બજેટ, હજારો કરોડની કોર્પોરેશનના બજેટ છતાં પણ આજે ખૂબ ઘરોમાં પાણી ભરાયા, ફેક્ટરીઓમાં પાણી ભરાયા, દુકાનોમાં પાણી ભરાયા, રોડ રસ્તા ધોવાઈ ગયા। જે હમણાં નવા બનેલા રોડ રસ્તાઓ એ ધોવાઈ ગયા। ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું થઈ ગયું અને સૌથી મોટી વસ્તુ એ છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતમાં આ જે પૂરની પરિસ્થિતિ આવી છે એમાં 56 થી વધુ લોકોના મોત થયા છે। 56 થી વધુ લોકોના મોત થયા છે। હજી કેટલાય પણ ગુમ છે, લાપતા છે, કેટલાય લાશો મળી રહી છે। ત્યારે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે મુખ્યમંત્રીશ્રી, આ સરકારની ફરજ છે જે લોકોના મૃત્યુ થયા છે બાઢમાં, આફતમાં, એમને એમના પરિવારને 1-1 કરોડ રૂપિયાની સહાય જાહેર કરે। નીટ બાદ હવે ગુજરાતની પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપર લીકની આશંકાને લઈ અને વિવાદમાં આવી ગઈ છે। જામનગર સ્થિત યુનિવર્સિટીમાં BA-MS ના 3ય વર્ષના શલ્યતંત્ર 1 વિષયની પરીક્ષા પહેલા જ મહત્વના મુદ્દાઓ વોટ્સએપ પર વાયરલ થયા હોવાના આક્ષેપોથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મુદ્દાઓ અને પરીક્ષામાં પૂછવામાં આવેલા પ્રશ્નો વચ્ચે સમાનતા હોવાના દાવા કરવામાં આવ્યા છે અને હવે કહેવાય કંઈક એવું છે કે કુલ 12માંથી 11 મુદ્દાઓ એવા હતા જે પરીક્ષામાં પૂછાયા હતા। પરીક્ષા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટીને આ મામલે જાણ થતાની સાથે જ કુલપતિના માર્ગદર્શન હેઠળ તપાસ કમિટીની રચના કરવામાં આવી। વિષયનું જે પેપર હતું 20 તારીખનું પેપર હતું, એટલે એની અંદર પેપર તો સવારના ટાઈમમાં આવે। મારી પાસે જ્યારે ફોન આવ્યો ત્યારે સાંજના સમયની અંદર ફોન આવીને કીધું કે આવી રીતે આ પેપર છે, એમાંથી આટલા મુદ્દાઓ પૂછાણા છે, મોબાઈલની અંદર એવા ઇમ્પોર્ટન્ટ આપેલા છે, એવું કરીને આપેલો હતો। જ્યારે પેપર એ તો 12:30 પેપર પૂરું થઈ જાય છે સવારના ટાઈમમાં, સાંજના ટાઈમમાં મને આવ્યો છે, એટલે વાત થઈ, રજૂઆત થઈ, એના ઉપર અમે આગળ શું છે, એમાં તથ્ય શું છે એના માટેનો અમે આગળ તપાસ એને કરવાના છે। એટલે આગળ તપાસ અને આવડી આ થશે। એટલે એક પેપર 20 તારીખ પર હતું, એમાં એવું પ્રશ્ન ઇમ્પોર્ટન્સ આવા આપી દીધા છે પ્રશ્ન, એવું જાણ કરવામાં આવી। જૂનાગઢ આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થયું છે। BA-MS શલ્યતંત્રનું પેપર લીક થતાની સાથે જ ખળભળાટ મચી જવા પામી છે। પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને પેપર લીકની જાણ થઈ
12માંથી 11 પ્રશ્નો એવા હતા જે વોટ્સએપ પર લીક થઈ ગયા હતા, આવો આરોપ થયો છે. પેપર લીક મામલે શિક્ષણ જગતમાં ખૂબ આક્રોશ પણ વ્યાપી ગયો છે. BMSના પેપર લીકથી તંત્ર સામે અનેક સવાલો અત્યારે થઈ રહ્યા છે. પ્રશ્નપત્ર લીક કેસમાં તપાસનો ધમધમાટ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે અને કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે. જુલાઈના રોજ મને યુનિવર્સિટી દ્વારા સ્કોરની જવાબદારી આપે અને હું જે તે કોલેજ ખાતે ગયેલ. બપોર બાદ ત્યાંના ફેકલ્ટી દ્વારા મારું ધ્યાન ગયું કે ભાઈ આવી રીતે એક વોટ્સઅપ મીડિયામાં છે વિગતો કરી રહી છે મુદ્દાઓની. એમને ધ્યાન દોર્યું અને મારા દ્વારા એ મુદ્દાઓની ચકાસણી કરી અને મેં જે તે સમયે સંબંધિત અમારી જે યુનિવર્સિટીની પરીક્ષાની ઓથોરિટી છે એટલે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન એમને મેં ત્યારે તરત જ જાણ કરી કે આ બાબતો ધ્યાને આવે છે અને આમની છે નિયમનસરની આપણી કક્ષાએથી ચકાસણી કરવાની છે. એ સંવેદનનું પેપર હતું પણ મને જે ફેકલ્ટી જાણ કરી બપોર બાદ જાણ કરી હતી અને મારી જવાબદારીના ભાગરૂપે મેં યુનિવર્સિટીના સત્તાધિકારી છે એમના જે સંબંધિત એમને મેં જાણ કરી હતી. અને જે પ્રશ્નપત્ર હતું એમાં 12 પ્રશ્નો પૈકી 11 પ્રશ્નો છે એ મુદ્દાઓમાંથી પૂછાયેલા છે એવું જણાય છે. ગુજરાતમાં ભાજપ સરકાર હેઠળ શિક્ષણ વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. નીટનું કોપન હજી ઠંડુ પડ્યું નથી. ત્યાં BA-MS નું પેપર પણ લીક થઈ ગયું. 12માંથી 11 મુદ્દા બેઠે બેઠા વોટ્સઅપ પર ફરે છે અને છતાં યુનિવર્સિટી આ ખાડા કાન કરે છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ખિલવાડ છે. જુનાગઢ NSUએ આ લાપરવાહી અને ભ્રષ્ટાચાર ચલાવી લેશે નહીં. અમારી સ્પષ્ટ શબ્દોમાં માંગ છે કે BS-MS નું પેપર તાત્કાલિક રદ કરવામાં આવે. દોષિત પ્રોફેસર અને સત્તાધીશો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે. નહીં થાય તો NSUI જુનાગઢના તમામ વિદ્યાર્થીઓ સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે. જય હિન્દ, જય ભારત. આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપો કર્યા છે પેપર લીકને લઈ અને પ્રમુખે સરકાર પર વેધક પ્રહારો કર્યા છે. ભાજપના રાજમાં ગુજરાતમાં પેપર લીક થયું છે, જેમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક અને પોઈન્ટના નામે આ પેપર લીક થયા હોવાના તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. અત્યાર સુધી 35 પેપર ગુજરાતમાં લીક થઈ ચૂક્યા છે. વધુમાં તેઓ કહે છે કે સરકારે પેપર ફોડી અને જેનઝીને પરેશાન કર્યા છે. ક્વેશ્ચન ફરી રહ્યા હતા એમાં 12માંથી 11 ક્વેશ્ચન્સ આવ્યા છે. એટલે નવી સ્ટાઇલથી પેપર માફિયાઓએ ગુજરાતમાં પેપર લીક કર્યું છે અને એમાં સ્કોડની નિરીક્ષકોએ સ્કોડની ટીમને જાણ કરી છે, સ્કોડે પરીક્ષા નિયામકને જાણ કરી છે, પરંતુ આની ઉપર ઢાંક પીછોડો કરવામાં આવ્યો છે. અને ગુજરાતનો રેકોર્ડ રહ્યું છે કે ગુજરાતના જૈનજીને આ ભાજપની સરકારે સતત પેપરો ફોડીને એની જિંદગીઓ બરબાદ કરી છે. આજે જ એક સમાચાર આવ્યા છે, એમાં એક દીકરીએ ફરી જે નીટમાં પરીક્ષા લેવાની એમાં થોડા માર્ક્સે પાછી રહી ગઈ એટલે એને સુસાઇડ કર્યું છે. ગુજરાતના જૈનજીને આ ભાજપે છેલ્લા 30 વર્ષથી કોઈના કોઈ રીતે પરેશાન કરી રહી છે. એક તો નોકરીઓની ભરતી ન પાડે, નોકરીની ભરતી પડે તો પેપર લીક કરી નાખે. એક પેપર લીક કરે, 2 પેપર લીક કરે, 5 પેપર લીક કરે, 20 પેપર નહીં 35 પેપર લીક કર્યા છે. જૂનાગઢની આયુર્વેદિક યુનિવર્સિટીમાં પેપર લીક થવાની ઘટનાને લઈ અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને તેમણે એવું જણાવ્યું હતું કે સરકારે કાયદા બનાવવાની મોટી વાતો કરી છે, પરંતુ ગુજરાતમાં તેની કોઈ જ અસર નથી. નવી ટેકનિક દ્વારા વોટ્સએપ પર પ્રશ્નો લીક થઈ ગયા હતા અને જેમાં 12માંથી 11 પ્રશ્નો પેપરમાં પૂછી લેવાયા. ઇટાલિયાએ યુવાનોને જાગૃત થઈ અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે પણ અપીલ કરી છે. ગુજરાત રાજ્યની આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી એમાં શલ્યતંત્ર ભાગ 1 નું પેપર ફૂટી ગયું, લીક થઈ ગયું. વોટ્સએપની અંદર કેટલાક મહત્વના પ્રશ્નો એમ લખી અને તમામ આયુર્વેદ શાખાના વિદ્યાર્થીઓના વોટ્સએપ સુધી પહોંચાડી દેવામાં આવ્યા એડવાન્સમાં. 12માંથી 11 પ્રશ્નો બેઠા બેઠા વાસ્તવિક પરીક્ષામાં પૂછાયા. વોટ્સએપમાં 12 પ્રશ્નોનું લિસ્ટ જાહેર થયું, તેમાંથી 11 પ્રશ્નો સેમ ટુ સેમ પૂછાઈ ગયા. એનો અર્થ એ થયો કે પેપર લીક કરવાની આ નવી પદ્ધતિ છે
કે ઓરિજિનલ પેપર લીક નહીં કરવાનું, પણ ઓરિજિનલ પેપરમાં જે કાંઈ પ્રશ્નો પૂછાવાના હોય એ પ્રશ્નોને આઈએમપી પ્રશ્ન તરીકે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે અગાઉથી મોકલી દેવાના. જામનગરમાં BAMS ના પેપર લીકનો એ મુદ્દો જેમાં ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલભાઈ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આયુર્વેદ યુનિવર્સિટીમાં શલ્ય વિભાગનું પેપર ફૂટ્યાની માહિતી, જેમાં કોલેજના ડાયરેક્ટરે તપાસની ખાતરી આપી દીધી છે. વધુમાં અનિલ પટેલ કહે છે કે ગુજરાત સરકારે 2023માં જ સજા કરવા માટે કડક કાયદો બનાવી દીધો છે. 10 લાખથી 1 કરોડની પેનલ્ટી અને 3 થી 10 વર્ષની સજાની પણ તેમાં જોગવાઈ છે. આ વિષય પર રાજનીતિથી ઉપર જઈ અને કાર્યવાહી થશે. સરકાર આરોપીઓને નહીં બક્ષે. આજે થોડી પ્રાથમિક માહિતી મળી છે અને જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં શલ્ય વિભાગનું પેપર ફૂટ્યું હોય એવી પ્રાથમિક માહિતી છે અને ત્યાંના ડાયરેક્ટરશ્રીએ પણ આની તપાસ કરવા માટેની ખાતરી આપી છે. આ ગુનો કાયદા પ્રમાણે નોન બેલેબલ ગુનો છે, એટલે કે પોલીસને સીધી જ ધરપકડ કરવાનો અધિકાર છે. હું એવું માનું છું કે બધા જ લોકોએ વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રકારના લોકોને ઉઘાડા પાડવા જોઈએ. આ પ્રકારના સામાજિક દૂષણોનો વિષય એ રાજનીતિથી ઉપર ઉઠીને એક વિદ્યાર્થીઓની કારકિર્દી બાબતનો ઇસ્યુ છે, તો એને વિદ્યાર્થીઓના સંદર્ભમાં જ વિચારવું જોઈએ અને સરકાર પણ કડકમાં કડક સજા કરશે એવી ખાતરી આપું છું. જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં પેપર લીકનો એ મામલો, જેમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી દીધી છે. મનીષ દોશીએ શિક્ષણ વિભાગને ઘેરતા કહ્યું કે આખું પેપર એ વોટ્સએપ પર વાયરલ છે. આયુર્વેદિક યુનિવર્સિટી ભ્રષ્ટાચારનું એક મોટું કેન્દ્ર બની ગઈ છે, જેમાં સીએમ આ મામલે જવાબદારી નક્કી કરે અને સરકાર એ કાયદાના નામે ભ્રમ ફેલાવવાનું બંધ કરે. સાથે તેઓ કહે છે કે કાયદા એ માત્ર કાગળ પર છે. ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં એક પેપર લીક થવાની ઘટના અને એના મોટાભાગના પ્રશ્નો વોટ્સઅપમાં વાયરલ થયા. આ સમગ્ર બાબતની યુનિવર્સિટી સત્તાધીશ સમક્ષ રજૂઆત છતાં સત્તાધીશોનું એક જ ગાણું કે અમે તપાસ કરીશું અને તપાસના નામે ભૂતકાળના જેમ નાટક થયા હતા તે જ રીતે નાટક. એક તરફ સમગ્ર દેશની અંદર નીટના પેપર લીક થવાની ઘટના ત્રીજી વખત સામે આવ્યા પછી જે રીતે આંદોલન થયા અને સરકાર નાટકના ભાગરૂપે નવો કાયદો લાવવાની વાત કરે. ગુજરાતમાં તો જાહેર પરીક્ષા માટેનો કાયદો છે જ અસ્તિત્વમાં, પણ ગુજરાતમાં પગલાં કેમ નથી ભરાતા?